વડોદરા જિલ્લાના તત્કાલીન એસપી રોહન આનંદની બદલી કરીને તેમની જગ્યાએ સુશીલ અગ્રવાલને મૂકવામાં આવ્યા છે। આજે સુશીલ અગ્રવાલે વડોદરા જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળ્યો છે। ચાર્જ સંભાળતા જ તેમને ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની સાથે પ્રજાલક્ષી અને પરિણામલક્ષી કામગીરી કરવાની વાત કરી છે। ટૂંક સમયમાં તેઓ અધિકારીઓ જોડે મહત્વની બેઠક યોજવા જઈ રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે। રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓની બદલીનો ગંજી પહોંચી ગયો હતો। આ બદલીમાં વડોદરા શહેર અને જિલ્લામાં કાર્યરત પોલીસના ઉચ્ચ અધિકારીઓને અન્યત્ર મૂકવામાં આવ્યા હતા અને તે પૈકી જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે સુશીલ અગ્રવાલની નિયુક્તિ કરવામાં આવી છે। આજે તેમણે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો ત્યારે આ તકે તેમણે મીડિયા સાથે કરેલી વાતમાં ગુનેગારો અને લુખ્ખા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું છે। સાથે જ જિલ્લાના જેટલા પણ પ્રશ્નો છે તેનું અવલોકન કરાવીને તેનું નિરાકરણ આવે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે। વડોદરા જિલ્લાના નવા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે આજે ચાર્જ સંભાળ્યો છે અને ચાર્જ સંભાળ્યા બાદ તેઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા। બેઠકના અંતે તેમણે મીડિયા સાથે ખાસ વાતચીત પણ કરી હતી। ચાર્જ લઈ ગયા છો, કયા પ્રકારે હવે વડોદરાની સુરક્ષા વ્યવસ્થા કેવી રીતના આયોજન હશે? આજે બરોડા ગ્રામ્ય પોલીસ અધિક્ષક તરીકે મારા દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યું છે। પોલીસના તમામ અધિકારીઓ સાથે એક મિટિંગ પણ લેવામાં આવી છે અને બરોડા એવી રીતે તો ગુજરાતનું કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને આ કલ્ચરલ કેપિટલની અંદર પોલીસિંગ જો છે તે પ્રજાલક્ષી થાય અને પરિણામલક્ષી થાય તે બાબતની ડિપાર્ટમેન્ટ તરફથી પૂરેપૂરી મહેનત કરવામાં આવશે। મને આપના મીડિયમથી બધા લોકોને એક વસ્તુ જો કહેવાની છે તે એ છે કે ગુનેગારોનું જો ડર છે તે પબ્લિકની અંદર એ ડર ઓછો થાય, ગુનેગારોની ઉપર કાયદાના કડકથી કડક પગલાં લેવામાં આવે અને કાનૂનને આપેલી સત્તાનું પૂરેપૂરો ઉપયોગ કરીને એ ગુનેગારોની ગુનાખોરી કેવી રીતે ઓછી કરી શકાય છે એ બાબતની પોલીસિંગ બરોડા ગ્રામ્ય જિલ્લાની અંદર કરવાનું પૂરેપૂરું પ્રયાસ કરવામાં આવશે અને પ્રજાના કોઈપણ પ્રશ્નો હોય, કોઈપણ તકલીફ હોય તો મારા ઓફિસના દરવાજા ખુલ્લા છે। તે પોતાની તકલીફ લઈને આવી શકે છે। અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું કે અમે એમનું તકલીફનું નિરાકરણ કરી શકીએ।